એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વરના મુજપુર ગામે જુગાર રમતા 5 ઈસમો 2870ના મુદ્દામાલ સાથે ઝડપાયા। પાટણ જિલ્લામાં અવારનવાર વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ કાર્યવાહી કરતી રહે છે। દેશી વિદેશી દારૂનું વેચાણ, દારૂ પીવો તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। તેમ છતાં કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોવાના બનાવો સામે આવતા રહે છે। આવો જ એક બનાવ શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે નોંધાયો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બાતમીના આધારે શંખેશ્વર પોલીસે મુજપુર ગામેથી ટુવડ તરફ જતા રોડની બાજુમાં દરોડો પાડ્યો હતો। ત્યાં જાહેરમાં જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 2870નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝડપાયેલા આરોપીઓના નામ એક પંકજ બાબુભાઈ, બીજો જીતુ કાંતિભાઈ, ત્રીજા દિલીપ ગંગાભાઈ, ચોથા કિરણ બાલાભાઈ, પાંચમા જગદીશ નાથાભાઈ। આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર વિપુલ ચૌધરી।